રાજ્યમાં કલા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા કલાકારોને પ્રોત્સાહન મળે તે આશયથી કમિશનર શ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સંચાલિત લખતર તાલુકા કક્ષાનો કલા મહાકુંભનું લખતરની શ્રીમતી એવી ઓઝા સંસ્કાર વિદ્યાલય ખાતે આયોજન કર્યું હતું. જે કલા મહાકુંભની અંદર લખતર તાલુકાની 15 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં લોકગીત, એકપાત્રીય અભિનય, સમૂહ ગીત, તબલા વાદન, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, રાસ ગરબાના નૃત્ય સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી. જે કાર્યક્રમમાં તાલુકાની પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા તેમજ ખાનગી શાળાના 490 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તાલુકાના આચાર્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન જયાબેન પટેલ દ્વારા કરાયું હતું. જેમાં નંબર મેળવનાર કલાકારો આગામી સમયમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.